વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જોશું વિષય ગણિત પ્રકરણ 1 નો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે સાબિત કરો કે 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 અસમમેય છે. ચાલો દાખલો શરૂ કરીએ. ધારો કે 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 એ સમમેય છે. જે રકમમાં કીધું હોય એનું વિરુદ્ધ ધારવાનું. હવે સમમેય કીધી છે તો પ્રમેય 1.3 મુજબ આપણે તેને p છેદ q સ્વરૂપે કે a છેદ b સ્વરૂપે લખી શકીએ. તો ચાલો લખી લઈએ. અહીં આપણે લખી લીધું છે. હવે અહીં એકલો કોણ છે? 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 એકલું છે કે વર્ગમૂળમાં 3 એકલો છે? તો અહીં વર્ગમૂળમાં 3 એકલો છે, માટે વર્ગમૂળમાં 3 ને આપણે બીજી સાઈડ લઈ જઈએ. ચાલો લઈ જઈએ. ઈ અહીં સરવાળામાં હતો, માટે ઈ બીજી સાઈડ જતા બાદબાકીમાં થઈ ગયો છે. હવે આપણે ટોપલી દૂર કરવા માટે બંને સાઈડ વર્ગ કરશું. ગણિતનો નિયમ છે, જે પણ કરીએ આપણે ઈ બરાબરની બંને સાઈડ કરવાનું. તો ચાલો કરીએ. 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ કર્યો છે અને બરાબરની બીજી સાઈડ કૌંસમાં a છેદ b ઓછા વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો આખાનો વર્ગ કર્યો છે. હવે અહીં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 આખાનો વર્ગ તો સહેલી રીતે થઈ જશે, પણ કૌંસમાં a છેદ b ઓછા વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ છે એ આપણે સૂત્ર પ્રમાણે કરવું પડશે, જેનું સૂત્ર છે a ઓછા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. આ સૂત્ર પ્રમાણે આપણે આને છૂટું પાડવું પડશે. તો ચાલો છૂટું પાડીએ. હવે તમે અહીં જોઈ શકો છો કે 2 નો વર્ગ કર્યો એટલે આપણે મળ્યો 4, વર્ગમૂળમાં 5 નો વર્ગ કર્યો એટલે આપણે મળ્યો 5, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 કરીએ એટલે ટોપલી ઉડી જાય, આપણે મળે 5. સૂત્ર પ્રમાણે જોઈએ તો a નો વર્ગ a ના છેદમાં b એ આપણું a પદ બનશે, માટે a નો વર્ગ છેદમાં b નો વર્ગ. સૂત્ર પ્રમાણે ઓછા 2ab, તો એ પ્રમાણે કર્યું છે ઓછા 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા a ના છેદમાં b. અહીં મેં 2ba કર્યું છે, તમે 2ab કરો કે 2ba કરો અહીં ચાલે, કારણ કે તે ગુણાકારમાં છે. વત્તા b નો વર્ગ, b પદ આપણું કયું થશે? વર્ગમૂળમાં 3 આપણું b પદ થશે. તો આને આપણે વધુ સાદું રૂપ આપીએ તો 4 ગુણ્યા 5 થાય છે 20, અને બરાબરની બીજી સાઈડ વર્ગમૂળ 3 નો વર્ગ કરીએ એટલે આપણે મળે 3. છેલ્લે આપણે આ પદે પહોંચ્યા હતા. હવે આ પદને પણ આપણે વધુ સાદું રૂપ કરીએ તો ઓછા 2 વર્ગમૂળમાં 3 a છેદ b આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ અને 20 ને આપણે બરાબરની બીજી સાઈડ લઈ આવીએ. હવે ધ્યાન રાખવા જેવી વાત એ છે કે ઓછા 2 વર્ગમૂળમાં 3 એટલે કે આપણું આ પદ આખે આખું છે, જે અહીં નિશાની બાદબાકીની છે, માટે તે બાદબાકીમાં છે. બરાબરની બીજી સાઈડ જતા તે સરવાળામાં થઈ જશે. આ બે ઊંધા નહીં થઈ જાય, કારણ કે અહીં આ બાદબાકીમાં છે. એટલે અહીં આપણે કરી લીધું છે 2 વર્ગમૂળમાં 3 ab બરાબર a નો વર્ગ વત્તા 3 જે હતા જ, અને 20 ને આ સાઈડ લઈ આવ્યા, જે ઉવા સરવાળામાં છે, અહીં આવતા બાદબાકી થઈ ગઈ છે. એટલે આપણે મળશે 2 વર્ગમૂળમાં 3 એના છેદમાં b બરાબર a નો વર્ગ છેદમાં b નો વર્ગ ઓછા 17. હવે આપણે અહીં 17 અને b નો વર્ગ નથી, તો ચાલો હવે અહીં છેદ સરખા કરીએ. તો છેદ સરખા કરશું તો આપણે મળશે a નો વર્ગ ઓછા 17b નો વર્ગ છેદમાં b નો વર્ગ. છેદ સરખા કરવા માટે આપણે b ના વર્ગને 17 સાથે ગુણ્યો, અને 17 ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ, એટલે એના છેદમાં 1 વડે ગુણ્યો, એટલે આપણે મળ્યું a નો વર્ગ ઓછા 17b નો વર્ગ છેદમાં b નો વર્ગ. બરાબરની બીજી સાઈડ આપણે હજી કંઈ કર્યું નથી. બરાબરની બીજી સાઈડ જે છે 2 વર્ગમૂળમાં 3 a છેદ b, એને આપણે બરાબરની આ સાઈડ લઈ આવીએ તો વર્ગમૂળમાં 3 ને એકલો પાડીએ. હવે 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા a છેદ b આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ. બીજી સાઈડ લઈ જાશું એટલે જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવી જશે, અને ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવી જશે. કંઈક આવી રીતે b ભાગાકારમાં હતો એટલે ગુણાકારમાં આવી ગયો, અને a ગુણાકારમાં હતો માટે ભાગાકારમાં આવી ગયો, અને 2 પણ ગુણાકારમાં હતો એટલે ભાગાકારમાં આવી ગયો. હવે અહીં છેદમાં b નો વર્ગ છે. b નો વર્ગ એટલે b ગુણ્યા b આપણે એમ કહી શકીએ? હા, કહી શકીએ. એટલે b ગુણ્યા b માંથી એક b ઉડાડીએ આના સાથે, આ તો આપણો આ b પણ રદ થઈ જાય અને આ b પણ રદ થઈ જાય, માટે આપણે પદ મળે છે વર્ગમૂળમાં 3 બરાબર a નો વર્ગ ઓછા 17b નો વર્ગ છેદમાં 2ab. હવે તમને થતું હશે કે એ કેમ રદ ન થયો, કે એ કેમ ન ઉડાડ્યો? એ ઉડાડવા માટે
અહીં એ ગુણાકારમાં હોવો જોઈએ, જે અહીં ગુણાકારમાં નથી. માટે આપણે અહીં એ ને ઉડાડી શકતા નથી, એટલે એ નો વર્ગ અહીં પણ એ નો વર્ગ રહ્યો અને છેદમાં એ હોવા છતાં પણ આપણે એ ને ઉડાડી શક્યા નહીં. એટલે આપણે ફાઇનલ સમીકરણ મળ્યું વર્ગમૂળમાં 3 બરાબર એ નો વર્ગ ઓછા 17b નો વર્ગ છેદમાં 2ab. અહીં a અને b બંને પૂર્ણાંકો છે, તો a નો વર્ગ ઓછા 17b નો વર્ગ છેદમાં 2ab પણ સમય સંખ્યા થાય. ab સમય છે માટે આ પણ સમય થાય. આથી વર્ગમૂળ 3 પણ સમય થયો, કારણ કે વર્ગમૂળ 3 બરાબર તો આ સંખ્યા મળી આપણે. પણ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 3 તો અસમય છે. પ્રમેય 1.3 મુજબ આપણે સાબિત પણ કરી શકીએ છીએ. તો અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આ વિરોધાભાસને કારણે 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 સમય છે, એ આપણી ધારણા ખોટી છે કે ખોટી હતી. માટે એમ કહી શકાય 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 અસમય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.